વંદે માતરમ સ્ટુડન્ટ્સ, ધોરણ 9 અને વિષય સંસ્કૃત. આપણે અત્યાર સુધી બીજો પાઠ કુલસ્ય આચાર એટલે કે કુળની પરંપરા ત્યાં સુધી અભ્યાસ કરેલો છે. ત્યાંથી આગળ ત્રીજો પાઠ છે પરમ નિધાનમ. પાઠનું શીર્ષક શું આપેલું છે? પરમ નિધાનમ. તો કે મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો. પરમ એટલે શ્રેષ્ઠ. પરમ એટલે શું થાય? શ્રેષ્ઠ. અને નિધાનમ એટલે શું થાય? તો કે ખજાનો. મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો શું છે એનો જવાબ આપણને રાજા ભોજ અને યુવક છે એના સંવાદ દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. રાજા ભોજ અને યુવકનો જે કઈ વાર્તાલાપ છે એના દ્વારા મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો શું છે એ આપણને જાણવા મળે છે. તો પાઠની શરૂઆત કરીએ પહેલા વિષય પ્રવેશ જોઈએ. પાઠ્યપુસ્તક તમે સાથે રાખો જેથી ખ્યાલ આવે કે વિષય પ્રવેશમાં શું આપેલું છે, હું શું વાંચું છું, આપણે શું ભણીએ છીએ. લખેલું છે કે ઈસવીસનની 11મી સદીમાં વિષય પ્રવેશ ત્રીજો પાઠ પરમ નિધાન. ઈસવીસનની 11મી સદીમાં માલવ પ્રદેશ એટલે કે હાલનો મધ્ય પ્રદેશ છે એમાં રાજા ભોજ થઈ ગયા છે. કોણ થઈ ગયા છે? રાજા ભોજ. ધારા નગરીમાં રહીને રાજા ભોજે તે સમયે એવી કીર્તિ પ્રાપ્ત કરેલી, કીર્તિ એટલે કે નામના, ખ્યાતિ, પ્રસિદ્ધિ, કે તે આજે પણ અકબંધ છે, પ્રસિદ્ધ છે રાજા ભોજ અને એમની કીર્તિ, પ્રસિદ્ધિ. તેમની સુંદર રાજ્ય વ્યવસ્થા, જટિલ પ્રસંગોમાં પણ ન્યાય આપવાની કુશળતા તથા વિદ્વાનોની ગુણવત્તાની પરખ વિશેની કેટલી રમૂજી કથાઓ આજે લોકોમાં પ્રચલિત છે. આવી કથાઓનો સંસ્કૃતમાં રચાયેલો એક સંગ્રહ કયા નામે જાણીતો છે? કે ભોજ પ્રબંધ. આમાં રાજા ભોજને કેન્દ્રમાં રાખીને, આમાં એટલે કેમાં? તો કે ભોજ પ્રબંધમાં અનેક ઘટનાઓ વર્ણવવામાં આવી છે, જેમાં કાવ્યાત્મક ચમત્કૃતિઓ ધરાવતા અનેક પદ્યોનો પણ સમાવેશ કરાયેલો છે. બીજા પેરેગ્રાફમાં આ ઉપરાંત જુદા જુદા સમયગાળામાં અનેક સંસ્કૃત કવિઓએ પોતાની વાતને પ્રસ્તુત કરવા માટે રાજા ભોજને પાત્ર તરીકે સ્વીકાર્યા છે. ભોજને લક્ષ્ય બનાવીને રચાયેલી આવી જ એક સંવાદાત્મક કથા અહીં પ્રસ્તુત છે. હવે જો પાઠ ધીમે ધીમે એનું કથા વસ્તુ આવે છે. રાજા ભોજ અને યુવાન એવા પંડિતના આ સંવાદમાં એક કરતા બીજા પદાર્થની શક્તિમત્તાને એટલે કે ચડિયાતાપણાને ઉપસાવવાનો એક ઉપક્રમ છે. એ ક્રમશઃ આગળ વધતો આ સંવાદ છેવટે સંતોષની વાત આવતાની સાથે અટકી જાય છે. આમ આ સંવાદ સંતોષનું મહત્વ આકારી આપે છે. મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો શું છે? તો કે સંતોષ. સંતોષી નર સદા સુખી એ ગુજરાતી કહેવત પ્રમાણે ધન સંપત્તિ અઢળક હોય છતાં પણ ધનનો લોભ છૂટે નહીં. સુખ જે પ્રચુર માત્રામાં હોય છતાં પણ ભૌતિક સુવિધાઓનો મોહ છે એ છૂટે નહીં, તો એ મનુષ્યનો ખજાનો છે નહીં. મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો છે એ શું છે? પરમ નિધાનમ એટલે કે શ્રેષ્ઠ ખજાનો મનુષ્યનો શું છે? તો કે સંતોષ. આ પાઠનો અભ્યાસ કરતી વખતે ક્રિયા અને કર્તાકારકના, કર્તુકારક એટલે કે કર્તાકારકના સમન્વયની વ્યવસ્થાને સમજવાની છે. ધાતુના રૂપાક્યનો આપણે જોઈએ છે તે. વળી વિભક્તિમાં નામ રૂપો કેવા ફેરફાર લે છે. જનનું કોષ્ટક તમે યાદ કરો. જન જનો જનાહા, જનમ જનો જનાનો, જનેન જનાનામ જનેભ્ય, જનાય જનાભ્યમ જનેભ્ય, જનાત જનાભ્યમ જનેભ્ય, જનસ્ય જનયોઃ જનાનામ, જને જનયોઃ જનેષુ, હે જનો હે જનો હે જનાના. આખું કોષ્ટક ચાલે. જનન. 9મા ધોરણના વિદ્યાર્થીઓ જો અત્યારે કોષ્ટક પાકા કરવામાં થોડીક આળસ કરશે તો ભાઈ નહીં કરીએ તો ચાલશે,
10મા ધોરણમાં થોડુંક આકરું લાગશે, આ જ આવશે વ્યાકરણ બધું, એટલા માટે થઈ 4 પ્રશ્નો 10મા ધોરણની પેપર સ્ટાઇલમાં હોય છે, નામના રૂપાખ્યામાં પાકા કરવા હિતાવ આવે છે. તો હવે આ ત્રીજો પાઠ છે, કથા વસ્તુ કઈ રીતના ચાલે છે, તો કે રાજા ભોજ છે ને એ મહેલના ઝરૂખામાં એ બેઠા હોય છે. કોણ? તો કે રાજા ભોજ. અને જ્યારે મહેલના ઝરૂખામાં બેઠા હોય છે ત્યારે કોઈક અજાણ્યો યુવક જે છે એ રાજમાર્ગ પરથી પસાર થાય છે. નવ આગંતુકમ અનભિજ્ઞ તમ યુવકમ પૃચ્છતિ. નવા અને અજાણ્યા એવા યુવાનને રાજા ભોજ પૂછે છે કે ભવાન કહ, તમે કોણ છો? એટલે પેલો યુવક જવાબ આપે છે, અહમ ઘટ પંડિતો અસ્મિ, હું ઘટ પંડિત છું. આવું કઈ નામ હોય નહીં. એટલે આપણને જેમ નવાઈ લાગે છે રાજાને પણ નવાઈ લાગે છે. રાજા ભોજ એમ કે છે ઘટ પંડિત એટલે વળી શું? એટલે યુવક જવાબ આપશે કે જેવી રીતના મારું નામ ઘટ પંડિત, કઈ રીતના હું છું? તો કે જેવી રીતના ઘડામાં પૂરેપૂરું જળ ભરેલું હોય છે, પાણી રહેલું હોય છે, એવી રીતના મારામાં પૂરેપૂરું જ્ઞાન રહેલું છે. મારામાં એટલે કોનામાં? પેલા યુવકમાં મારામાં પૂરેપૂરું જ્ઞાન રહેલું છે. એટલા માટે થઈને હું પોતાને શું માનું છું? તો કે ઘટ પંડિત માનું છું. શું માનું છું? ઘટ પંડિત માનું છું. રાજા કહે બરાબર છે. હવે સંવાદ આગળ ચાલશે. રાજા કે જો તું ઘડો હોઈશ ને તો હું હથોડો બનીશ. કેમ કે હથોડો જે છે કોને નાશ કરી નાખે? ઘડાનો નાશ કરી નાખે. કોનો નાશ કરશે? માટીના ઘડાનો. તો યુવક કેમ કહેશે કે હે રાજા, જો તમે હથોડો બનશો ને તો હું શું બનીશ? તો કે અગ્નિ બનીશ. જો તમે હથોડો બનશો તો હું શું બનીશ? તો કે અગ્નિ બનીશ. અગ્નિ બનીને હું તમને લોખંડને હથોડાને બાળી નાખીશ. તો રાજા કહે છે હું વરસાદ બનીશ, અગ્નિને વરસાદ ઠાળી નાખશે. તો યુવક એવું કહેશે કે હું પવન બનીશ. કેમ કે વરસાદને કોણ લઈ જાય છે? પવન વહાવી જાય છે. તો રાજા શું કહે છે? જો તું પવન બનશે તો હું શું બનીશ? સર્પપ્રાહ, વાયુ ભક્ષકો સર્પો ભવામી. વાયુ ભક્ષકો સર્પો ભવામી. પાઠ્યપુસ્તકમાં પેજ ફરી ગયું છે, પાછળના પેજ ઉપર તમે જુઓ, નજર કરો તો ખબર પડશે. રાજા એવું કહે છે ભોજ, યદિ ભવાન વાતત્વેન વર્તિષ્યતે, ચિત્ર આપેલું છે ને એની બાજુમાં લખેલું છે, યદિ ભવાન વાતત્વેન વર્તિષ્યતે, જો તમે પવન તરીકે વર્તશો તો હું શું બનીશ? તો કે વાયુ ભક્ષક ભુજગ ભવામી. આ પવનને ખાઈ જનારું સાપ બનીશ એવું કહે છે. બંને વચ્ચે સંવાદ છે એ આગળ વધે છે. આ સંવાદને યાદ રાખવો જ રહ્યો, બરાબર? કેમ કે એના આધારે જ આપણું આખું કથા વસ્તુ છે આગળ વધશે. તમે જો તો શું છે? યુવક શું છે? તો કે ઘટ પંડિત. આ ઘટ પંડિત તો રાજા હતો. આ યુવક અને આ રાજા. એ આખા તમારે જે કઈ સંવાદ ચાલશે એમાં રાજા અને યુવક, ઘટ પંડિત અને હથોડો. પછી આગળ આ હથોડો બનશે તો યુવક શું બનશે? તો કે અગ્નિ બનશે. શું બનશે? અગ્નિ બનશે. તો રાજા શું બનશે? તો કે વરસાદ બનશે. રાજા શું બનશે? વરસાદ બનશે. તો યુવક જે છે એ શું બનશે? તો કે પવન બનશે. શું બનશે? પવન. તો રાજા છે એ શું બનશે? તો કે સાપ. સાપ જે છે પવન ખાય અને પવન પી અને પોતાનો સમય પસાર કરે છે એવું કહેવાય છે. એટલે યુવક કહે છે કે ભવાન યદિ સર્પ ભવિષ્યતિ, બરાબર? રાજા ભોજ શું બનવાના છે? સાપ. હવે તમે જુઓ ચોપડીમાં, યુવક શું બનશે? સાપને ખાઈ જનાર ગરુડ બનશે. શું બનશે? ગરુડ બનશે. કોણ? તો કે યુવાન. હવે યુવાન જો ગરુડ બનશે તો રાજા ભોજ છે એ શું બનશે? વિષ્ણુ બનશે. ભગવાન વિષ્ણુ બનશે. કેમ કે ગરુડની
કોણ સવાર થાય છે? તો કે ભગવાન વિષ્ણુ. ત્યાંથી આગળ જો રાજા ભોજ છે એ ભગવાન વિષ્ણુ બનશે તો યુવક કહે છે હું શું બનીશ? તો કે ભગવાન વિષ્ણુના મસ્તક ઉપર શોભતું મુકુટ બનીશ. મસ્તકનો મુકુટ બનીશ. કોના મસ્તકનો મુકુટ? તો કે ભગવાન વિષ્ણુના મસ્તકનો મુકુટ. તો રાજા ભોજ કહે છે શું બનશે રાજા ભોજ? હે યુવાન, જો તું ભગવાન વિષ્ણુના મસ્તક ઉપરનો મુકુટ બનીશ તો મસ્તક ઉપર શોભતું જે મુકુટ છે એના ઉપર શોભતું પુષ્પ બનીશ. શું બનીશ? પુષ્પ. શું બનીશ? પુષ્પ. તો હવે યુવક શું બનશે? ભ્રમરો ભૂત્વા. ભ્રમર એટલે કે ભમરો. યુવક શું બનશે? તો કે ભમરો. બરાબર. તો રાજા છે એ શું બનશે? તો કે સૂર્ય. રાજા શું બનશે? સૂર્ય. એટલે સૂર્યાસ્ત સમય એવું કહેવાય કે ભમરો છે એ ફૂલમાં પુષ્પમાં કેદ થાય છે, બંદી બને સૂર્યાસ્ત સમય. તો યુવક કહે છે તમે જો સૂર્ય બનશો તો હું શું બનીશ? તો કે મહાપ્રભાવી એવો રાહુ બનીશ. હું બનીશ મહાપ્રભાવી એવો રાહુ. રાજા કહે છે જો તું રાહુ બનીશ તો હું તને દાન આપીશ. એટલે યુવક કહે છે હું કેવો બનીશ? તો કે સંતોષી બનીશ. કેવો બનીશ? સંતોષી. એટલે જ્યારે આ સંતોષનો વિષય ઉપસ્થિત થાય છે ત્યારે રાજા અને યુવક વચ્ચે શરૂ થયેલો વાર્તાલાપ છે એ ત્યાં જ પૂરો થઈ જાય છે. કેમ કે સંતોષનો વિષય ઉપસ્થિત થતા બધા જ વિવાદો એની મેળે શાંત થઈ જતા હોય છે. એમ આ રાજા ભોજ અને યુવક વચ્ચેનો વિવાદ એટલે કે સંવાદ જે છે એ પણ સંતોષનો વિષય આવતા ત્યાં પૂર્ણ થઈ જાય છે. રાજા ભોજ ઘટ પંડિત નામના યુવકને એમ કહે છે કે ગુણોના પૂજક એવી ધારા નગરીમાં તમારું સ્વાગત છે. ભવાન વિજય જાતા, તમે વિજયી થયા અને તમે આ રાજ્યમાં રહી શકો છો એમ કહી અને ઘટ પંડિત યુવક છે ને સત્કારે છે. પાઠમાંથી અગત્યનું છે સંતોષનો વિષય આવતા એ મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો કહેવાશે. પરમ વિધાન મનુષ્યનો શ્રેષ્ઠ ખજાનો શું કહેવાશે? તો કે સંતોષ. કઈ રીતના વાર્તાલાપ જે છે તમે જુઓ પાઠ્યપુસ્તકમાં પણ આપેલું છે અને અહીંયા પણ લખેલું છે કે વાર્તાલાપ છે કઈ રીતના આગળ વધે છે. તો કે સૌથી પહેલા ક્યાંથી પાઠની શરૂઆત થાય છે? રાજા ભોજ ક્યાં હોય છે? તો કે મહેલના ઝરૂખામાં. કોને જોશે? યુવકને જોશે. અજાણ્યા યુવકને જોશે. અજાણ્યા યુવકને જોઈને પૂછશે કે ભવાન કહો તમે કોણ છો? ભવાન કહો વર્તતે. એટલે યુવક જવાબ આપશે અહમ ઘટ પંડિત અસ્મિ, હું ઘટ પંડિત છું. અને રાજા ભોજ વળી પાછો પ્રશ્ન પૂછશે ઘટ પંડિત દીદી નામ કહો. એટલે ઘટ પંડિત એટલે વળી શું એમ? એટલે યુવક છે એ જવાબ આપશે કે યથા ઘટે પરિપૂર્ણમ જલમ તિષ્ઠતિ તથા મયી જ્ઞાનમ તિષ્ઠતિ. જેવી રીતના ઘડામાં પૂરેપૂરું જળ રહેલું હોય છે મારામાં પૂરેપૂરું શું રહેલું છે? જ્ઞાન રહેલું છે. એટલે હું પોતાની જાતને ઘટ પંડિત માનું છું. તો રાજા કહે જો તું ઘડો હોય હું શું કરીશ? તો કે હથોડો. મુદગર તું એના હથોડા તરીકે વર્તીને મુદગર ભૂતવા હથોડો બનીને હું તને શું કરી નાખીશ? તો કે બાળી નાખીશ, તોડી નાખીશ. હથોડાને હથોડો બની અને ઘડા રૂપ તને હું તોડી નાખીશ. એટલે યુવક કહે છે જો તમે હથોડો બનશો તો હું શું બનીશ? અગ્નિ બનીશ. અગ્નિ બની અને હું હથોડાને બાળી નાખીશ. કોણ કહે છે આવું? યુવક કહે છે. પછી યુવક એટલે કે ઘટ પંડિત જો અગ્નિ બનશે તો રાજા શું બનશે? તો કે વરસાદ બનશે. શું બનશે? વરસાદ. કેમ કે અગ્નિને કોણ ઠારી નાખે છે? વરસાદ. તો યુવક શું બનશે? તો કે પવન. કેમ કે વરસાદ જે છે એને ખેંચી જવાનું કામ કોણ કરશે? તો કે પવન. કોણ બનશે પવન? તો કે યુવક. આ ક્રમ ખાસ યાદ રાખો. યુવક જે છે એ પવન બનશે તો રાજા શું બનશે? તો કે સાપ. પવનને ખાઈ જનાર કોણ બનશે? સાપ. સાપને ખાઈ જનાર ગરુડ છે એ કોણ બનશે? તો કે
યુવક. રાજા શું બનશે? તો કે વિષ્ણુ, ભગવાન વિષ્ણુ. ગરુડ ઉપર વિરાજમાન થતા એવો કોણ? તો કે ભગવાન વિષ્ણુ. ત્યાંથી આગળ જો રાજા છે ભગવાન વિષ્ણુ બનશે તો યુવક શું બનશે? તો કે રાજાના મસ્તક ઉપરનો મુકુટ બનશે. ભગવાન વિષ્ણુના મસ્તક ઉપરનો મુકુટ બનશે કોણ? તો કે યુવક. રાજા શું બનશે? તો કે મસ્તક ઉપર જે શોભતું મુકુટ છે એના ઉપર શોભતું પુષ્પ બનશે કોણ? રાજા. તો યુવક શું બનશે? તો કે ભમરો. ક્યારે બંદી બને છે? તો કે સૂર્યાસ્ત સમયે. ઈ કોણ બનશે? તો કે રાજા. યુવક શું બનશે? ઘટપંડિત શું બનશે? તો કે રાહુ. સૂર્યને કોણ ગ્રસી રહ્યા છે? રાહુ. તો રાજા કહે છે રાહુ હું તને દાન આપીશ. ગ્રહણનો સમય ચાલુ હોય ત્યારે દાન આપવાનો મહિમા અનેરો હોય છે. એ પ્રમાણે જો યુવક રાહુ બનશે તો રાજા શું આપશે? દાન. તો યુવક એવું કહે છે હું સંતોષી બનીને તમારું જ્ઞાન, તમારું દાન છે એ હું સ્વીકારીશ નહીં. આવી રીતના જ્યારે યુવક અને રાજા ભોજની વચ્ચે સંતોષનો વિષય આવે છે ત્યારે એ બંનેની ચર્ચા છે એ અંત થાય છે, સમાપ્ત થાય છે. અને રાજા એમ કહે છે કે છેવટે છેલ્લો પેરેગ્રાફ તમે જો અંતે ચતુર જ્ઞાનેન ચ ગુણેન ઉપેતમ એટલે કે યુક્ત તમ પંડિતમ તે પંડિત યુવાનને પ્રણામ કરીને ધારાધિપતિ ભોજ રાજા ભોજ એવું કહે છે કે ભો ગઢ પંડિતા એટલે કે હે ગઢ પંડિત, અહીં ગઢ પંડિત, હે ગઢ પંડિત, ગુણ પૂજકે, ગુણોના પૂજક એવા ધારા દેશ એટલે કે ધારા નગરીમાં ભવતઃ સ્વાગતમ અસ્તિ, તારું સ્વાગત છે. ભવાન વિજયી જાતઃ, તમે વિજયી થયા. છેલ્લી લીટી બહુ સરસ મજાની લખેલી છે. શું લખ્યું છે? કે સંતુષ્ટમ જનમ, સંતુષ્ટમ જનમ એટલે સંતોષી મનુષ્યને કહ અપી ન પરાજયતુમ અર્હતિ, કોઈ પણ પરાજય આપી શકતું નથી સંતોષી મનુષ્ય. આના માટે તો સરસ મજાનો એક શ્લોક પણ છે કે અતૃણે પતિતો વહિનઃ સ્વયમેવ ઉપશામ્યતિ. અતૃણે એટલે કે ઘાસ વગરની જગ્યામાં, પતિતો એટલે કે પડેલો, વહિનઃ એટલે અગ્નિ, સ્વયમેવ ઉપશામ્યતિ પોતાની મેળે જ શાંત થઈ જાય છે. ઈ સુભાષિતનો જો કે તાત્પર્ય થોડું અલગ છે કે યસ્ય કરે જેમના હાથમાં ક્ષમા ખગઃ, ક્ષમારૂપી તલવાર હોય, દુર્જન તસ્ય કિમ કરીષ્યતિ, દુર્જન એનું શું કરી શકે? કોની જેમ? તો કે અતૃણે વહિનઃ પતિત, અતૃણે પતિતો વહિનઃ સ્વયમેવ ઉપશામ્યતિ, ઘાસ વગરની જગ્યામાં પડેલો અગ્નિની મેળે શાંત થઈ જાય એમ જેના હાથમાં ક્ષમારૂપી તલવાર છે એને કોઈ પણ પરાજય ન આપી શકે, એને કોઈ શત્રુતા એની સાથે રાખી શકે નહીં. એટલે અહીંયા પણ એમ કીધું છે જે વ્યક્તિ સંતોષી રહે છે એને કોઈ હરાવી શકતો નથી એમ કહી અને રાજા ભોજ છે એ યુવકને પોતાના રાજ્યમાં રાજ્યાશ્રય આપે છે. એટલે આ પાઠમાંથી મનુષ્યનો જે શ્રેષ્ઠ ખજાનો છે પરમ નિધાન, એના વિશે માહિતી મેળવવાની છે. આમાં જ્યારે આપણે લખશું પાઠ અથવા તો પીડીએફ મંદિર સંદર્ભ સાહિત્ય તરીકે આપણે જોશું ત્યારે તમને ખ્યાલ આવશે કે આ પાઠમાંથી જો મહત્વનું હોય તો એ શું છે? તો કે આ આખો સંવાદ છે. શું છે? તો કે આખો આ સંવાદ છે. હા, બીજી વસ્તુ એ કે આપણે નોટબુક છે એ પાઠ કાવ્યની આપણે ભેગી જ બનાવવાની છે. પાઠ અને કાવ્યની નોટબુક આપણે સાથે જ બનાવવાની છે. બીજું, વ્યાકરણની નોટબુક આપણે અલગ બનાવવાની છે. ઘણા બાળકોના પ્રશ્નો એવા હોય છે કે સાહેબ જે કંઈ પણ પીડીએફ તમે મોકલો છો, ધારો કે આ પાઠની હું પીડીએફ મોકલું તો એ તો 8-10 પાનાની પીડીએફ, તે 8-10 પાના આપણે નોટબુકમાં લખવા બેસીએ તો 15-20 પાના થાય. એ બધું લખવાનું નહીં, બધું લખવાનું હોતું નથી. તમે તમારા પાઠ્યપુસ્તકને જ કેન્દ્ર સ્થાને રાખો. ધારો કે આ ત્રીજો પાઠ છે પરમ નિધાન, એના શબ્દાર્થ પાઠ્યપુસ્તકમાંથી. ભાષાંતર તો કે પીડીએફ સંદર્ભ આવે છે એમાં ભાષાંતર હોય છે. પછી તો કે હવે પાઠ્યપુસ્તકમાં આપેલા જે કંઈ સ્વાધ્યાયના પ્રશ્નો છે, ધારો કે ત્રીજો પાઠ છે તેમાં ક્યાં પ્રશ્નો આપેલા સ્વાધ્યાયમાં જોવો જોઈએ. 1 થી 7 MCQ છે,
બીજો પ્રશ્ન સંસ્કૃત પ્રશ્ન, સંસ્કૃતમાં જવાબ છે શબ્દ રૂપોનો પરિચય છે. આ પીડીએફ ના આધારે લખવાનો, કેમ કે વ્યાકરણ જેમ જેમ આગળ ચાલશે એમ આપણે શીખતા જશું. એવી રીતના ચોથો, પાંચમો, છઠ્ઠો પ્રશ્ન, સાતમો પ્રશ્ન ગુજરાતી પ્રશ્ન, ગુજરાતીમાં જવાબ. આટલા જ પ્રશ્નોના જવાબ તમારે પાકી પણ બુકમાં લખવાના હોય છે. આખી પીડીએફ જે આપણે મળે છે એ આખી લખવાની હોતી નથી. આ રીતના છતાં પણ તમને કઈ પ્રશ્ન હોય મને પૂછજો, કહેજો કે ભાઈ આમાં શું કરવાનું છે. એમના ખોટે ખોટું જેટલું પણ આ બધું લખી જ નાખીએ એવું કરવાનું નથી. અને કેટલાક વિદ્યાર્થીઓ એવા જે ગ્રુપમાં નથી જોડાણા, એ પેલા સાહેબ સાથે ચર્ચા કરી, કોન્ટેક્ટ કરી અને ગ્રુપમાં જોડાઈ જાય. કેમ કે એક વ્યક્તિગત રીતે પીડીએફ મોકલવી શક્ય બને નહીં. બરાબર? એટલે પાઠ અને કાવ્ય તો ત્રીજા પાઠ સુધી આપણે પહોંચ્યા છીએ. વ્યાકરણમાં જે નામના રૂપાખ્યાનો છે એનો આપણે અભ્યાસ કરેલો છે. ચનના કોષ્ટકો ખાસ પાકા કરજો, પરીક્ષા માટે ઉપયોગી છે. બાકી નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં મળશું. ધન્યવાદ.